सार्वजनिक समिति द्वारा विजयपुर खाते आवेल रामनगर उत्तर भारतीय भवन खाते भव्य कलश यात्रा साथे श्रीमद भागवत कथा भक्ति અને ઉત્સાહ સાથે શરૂ કરવામાં આવી હતી। નવસારીના રામનગર ઉત્તર ભારતીય ભવનમાં શ્રીમદ ભાગવત કથાના કથાકાર સંજય કૃષ્ણ ત્રિવેદી કથાનો રસપાન કરાવી રહ્યા છે। ઉત્તર ભારતીય સાર્વજનિક સમિતિના નેજા હેઠળ આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ભક્તિ અને આનંદથી ઉજવવામાં આવ્યો છે। કથા પંડાલ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। પૂજ્ય કથાવ્યાસી સંજય કૃષ્ણ ત્રિવેદી મહારાજ ભગવાન કૃષ્ણના જન્મના રહસ્યો અને તેમના બાળપણના મજાકનું વિગતવાર વર્ણન કર્યું હતું। તેમણે સમજાવ્યું કે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધે છે ત્યારે ભગવાન તેમના ભક્તોનું રક્ષણ કરવા માટે અવતાર લે છે। આજે કથા પ્રવાહમાં બાપુએ આધ્યાત્મિક વાતો કરતા કહ્યું કે ભગવાનની કથા સાંસારિક પીડા દૂર કરશે। સંસારમાં એક હશો નેક હશો તો દુનિયાની કોઈ પીડા હરાવી શકતી નથી। સંગત એવી કરશો જેની મિત્રતામાં સુગંધ હોય તેમ જણાવ્યું હતું। जी उत्तर भारतीय श्रीमद् भागवत कथा का आयोजन रामनगर विस्तार के अंदर में प्रथम बार युवाओं के द्वारा रखा गया है। उसका मुख्य उद्देश्य है संस्कार, सदाचार और सद्व्यवहार युवाओं में पैदा करना। शास्त्री जी इतनी खूबसूरत तरह से उत्तर भारतीय भवन के अंदर कथा कह रहे हैं कि जिसके अंदर श्रद्धालुओं की बहुत ही सुंदर भीड़ उमड़ रही है। युवाओं के द्वारा महाप्रसादी का भी खूब सुव्यवस्थित ढंग से आयोजन किया जा रहा है। और जो भी आज इस न्यूज चैनल को देखेंगे सभी को मैं आमंत्रित करता हूं कि आज कथा का 5वां दिन है। सिर्फ 2 दिन बचे हुए हैं। सभी लोग आकर के और भागवत कथा का रसपान करें। धन्यवाद। ब्यूरो रिपोर्ट एनटीसी न्यूज़ नवसारी।